નારિયેળીના પાકમાં સારું એવું ઉત્પાદન લેવા માટે શું કરવું જોઈએ? કૃષિ વૈજ્ઞાનિકે આપી સલાહ. ગુજરાતભરમાં ખેડૂતો દ્વારા જુદા જુદા પ્રકારની ખેતી કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને અમુક ખેડૂતો દ્વારા બાગાયતી ખેતી પણ કરવામાં આવે છે. બાગાયતી ખેતી એક એવો પાક છે, ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન પણ મળી રહે છે. બાગાયતી પાકમાં જામફળ, સીતાફળ, દાડમ, લીંબુ સહિતના પાકોનું વાવેતર કર્યા બાદ વર્ષો સુધી તેમાંથી ઉત્પાદન મળતું રહે છે, જેથી ખેડૂતોને નફાકારક હોય છે. જ્યારે ગુજરાતમાં પણ નારિયેળીનું ખેડૂતો દ્વારા ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં નારિયેળીનું વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આશરે 24,242 હેક્ટર જમીનમાં દરિયાકાંઠાના વિસ્તારમાં ખેડૂતો દ્વારા નારિયેળીનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં ભાવનગર, સુરત, જૂનાગઢ, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં નારિયેળીનું વાવેતર કરવામાં આવ્યું. જી, નારિયેળીમાં સારું ઉત્પાદન લેવા માટે પ્રથમ તો નારિયેળીને 65%થી વધારે ભેજ હવામાનમાં હોવો જોઈએ, એ એની ખાસ જરૂર છે. ત્યારબાદ 25થી 35% રોલ એનો ખાતર અને પાણીનો છે. જો આપણે નિયમિત ખાતર અને પાણી એમને પોષણ આપતા હોઈએ, ભલામણ મુજબના ખાતરો અને ભલામણ મુજબનું પાણી એમને આપતા હોઈએ, તો નારિયેળી છે એ સારું એવું ઉત્પાદન આપે છે. એક થડને એક દિવસનું સરેરાશ 50 લીટર જેટલું પાણી જોઈએ છે. ખાસ કરીને ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલ મહુવા, ગોપનાથ, તળાજા વિસ્તારમાં આશરે 3,000 હેક્ટર જમીન કરતાં પણ વધારે જમીનમાં નારિયેળીનું ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મહુવાના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક VR આહિર સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું છે કે નારિયેળીના પાકમાં સારું એવું ઉત્પાદન લેવા માટે તો સૌપ્રથમ નારિયેળનું એવી જગ્યાએ વાવેતર કરવું કે જ્યાં 65% જેટલું ભેજવાળું હવામાન હોવું જોઈએ. 25થી 35% જેટલું ખાતર પાણી આપવું જોઈએ. નારિયેળીના પ્રતિ એકરને એક દિવસમાં એક છોડ દીઠ 50 લીટર જેટલું પાણી આપવું જોઈએ. વધુમાં તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નારિયેળના પાકમાં સેન્દ્રિય ખાતર તરીકે દેશી ખાતર, વનસ્પતિજન્ય ખોળ પણ આપવો જોઈએ. તો આ માવજત આપણે ભલામણ દરમિયાન અને સામૂહિક રીતે રોગ જીવાતના નિયંત્રણ પણ આપણે કરવું જોઈએ. ખાસ કરીને દરિયા વિસ્તારના જે ખેતરો છે અને દરિયા વિસ્તારમાં જે વાવેતર કરતા બધા ખેડૂતો છે, એમના એરિયામાં નારિયેળી છે એ વધુ માફક આવે છે. ગરમ વિસ્તારમાં નારિયેળી છે એ ઓછી માફક આવે છે, કેમ કે તેના પોલન છે એ સૂકા હવામાનને લીધે ડ્રાય થઈ જાય છે, જેથી ફલેનીકરણ થતું નથી અને એનું પ્રોડક્શન છે એ ઘટતું રહે છે. એટલે ખાસ કરીને પોષણ અને પાણી, આ બે મુદ્દાઓ છે એ ખાસ ધ્યાન રાખવા જોઈએ. તે ત્યાર પછી બીજા મુદ્દાઓમાં રોગ જીવાતનું નિયંત્રણ, એ પણ એક ગંભીર મુદ્દો ગણી શકાય અને ખૂબ ધ્યાનમાં લેવો જોઈએ. તો એવી રીતે સંકલિત રોગ જીવાત વ્યવસ્થાપન અથવા તો સંકલિત પાણી અને ખાતર વ્યવસ્થાપન થકી નારિયેળીમાં સારું એવું ઉત્પાદન લઈ શકાય છે.